કરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પીસીબી દ્વારા બ્રૂ રોસ્ટ કેફે ખાતેના ગેરકાયદેસર હુક્કા બાર પર રેડ કરવામાં આવી। અમદાવાદ શહેરની પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં બ્રૂ રોસ્ટ કેફે ખાતે ગેરકાયદે હુક્કા બાર પર રેડ કરવામાં આવી। આ રેડ દરમિયાન હર્બલ ફ્લેવર્સના બદલે નિકોટિન યુક્ત તમાકુવાળા હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવી રહ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન કુલ ₹47,208ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પીસીબીની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી, જેમાં કેફેમાં ગેરકાયદે રીતે હુક્કા સેવા આપવામાં આવી રહી હતી। ગુજરાતમાં હુક્કા બાર પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક સ્થળોએ ગેરકાયદે હુક્કા સેવા ચાલુ રાખવામાં આવી રહી છે। આ રેડથી સ્પષ્ટ થાય છે કે પોલીસ આવા ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે સજાગ છે। આ રેડ દરમિયાન કેફેના માલિક અને કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગ્રાહકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। આ ઘટનાથી શહેરમાં ગેરકાયદે હુક્કા બાર ચલાવનારાઓને ચેતવણી મળી છે કે પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે। આ રેડ પછી સ્થાનિક લોકો અને સમાજસેવકો દ્વારા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે। તેમણે આશા વ્યક્ત કરી છે કે આવી કાર્યવાહીથી યુવાઓમાં તમાકુ અને નિકોટિન જેવી નુકસાનકારક વસ્તુઓના સેવનથી દૂર રહેવાની પ્રેરણા મળશે। આ ઉપરાંત અન્ય કેફે અને રેસ્ટોરન્ટ્સ પણ ગેરકાયદે હુક્કા સેવા બંધ કરશે।